આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન છે: ગાંધીધામમાં સરકારી અંગ્રેજી અને હિન્દી શાળામાં ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે. ઇંગ્લિશ માધ્યમમાં 260 છાત્ર જ્ઞાન સહાયક ભરોસે. હિન્દી મીડિયમમાં બહારથી શિક્ષકો બોલાવવા પડે છે. છેલ્લા પાને શિક્ષણને લગતા વધુ એક સમાચારમાં હેમંત ચાવડાનો અહેવાલ છે: કચ્છની હિન્દી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ. ભુજની શાળાના પ્રાથમિક વિભાગમાં 2 વર્ષથી એક પણ શિક્ષક ન હોવાથી અન્ય શાળાઓમાંથી થતી વ્યવસ્થા. જિલ્લાની 7 શાળામાં 52ના મહેકમ સામે માત્ર 12 શિક્ષક. પર પ્રાંતીય વર્ગના બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડા. વાલીઓમાં રોષ. શિક્ષણ તંત્ર પ્રવાસી શિક્ષક ફાળવે. ખાનગી કંપનીઓ CRC ફંડમાંથી વ્યવસ્થા કરે તેવી લાગણી. છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં: કચ્છમાં ગરમીનું જોર ઉત્તરોત્તર વધવાની આગાહી. સપ્તાહના અંત સુધી પારો 42 ડિગ્રી સુધી પહોંચવાનો વર્તારો. લૂ વર્ષાએ જનજીવનને અકળાવ્યું. હું મનોજ સોની. કચ્છ ભાસ્કરમાં સમાચાર છપાયા છે કે બાળ લગ્ન કરાવવા કે મદદગારી કરવી એ ફોજદારી ગુનો. 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન એ ગુનો. કચ્છમાં બાળ લગ્ન ન થાય તે માટે તંત્ર બન્યું સતર્ક. દિવ્ય ભાસ્કરની દેશ વિદેશ પૂર્તિમાં સમાચાર છે કે 50 વર્ષથી પણ ઓછા સમયમાં વન્યજીવોની વસ્તી 69% સુધી ઓછી થઈ. પ્રકૃતિની વચ્ચેથી આવતા અવાજો ઝડપથી લુપ્ત થવાના આરે. રાત્રે વન્યજીવોની ગર્જના, સવારે પક્ષીઓનો કલબલાટ, અન્યોના અવાજો હવે લુપ્ત થઈ રહ્યા છે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે 10,000 ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની આજની બેઠક બનશે નિર્ણાયક. ટ્રક ઓનર્સ એસોસિએશનની મીટિંગમાં હોદ્દેદારો બદલશે કે યથાવત રહેશે? વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ 2 જૂથ પડી ગયા. સંદેશના પહેલા પાને હેડલાઇન છે: બેંકો વન ટાઈમ પાસવર્ડ એટલે OTPની સુરક્ષા માટે કસ્ટમરનું એડ્રેસ જીઓલોકેશન ટ્રેક કરી શકશે. સરકાર, ટેલિકોમ ઓપરેટર્સ અને ઈ-કોમર્સ કંપનીઓનો સંયુક્ત પ્રયાસ. અંદરના પાને બીજા એક સમાચારમાં: ભુજના વિવિધ વિસ્તારમાં હવે પાણીની લાઇનમાં એર બ્લોકની સમસ્યા સર્જાઈ. સળંગ 13 દિવસ સુધી પાણી બંધ રહેતા લાઈનો ખાલી થઈ જવાને કારણે ઉદ્ભવેલી સ્થિતિ. પાલિકાની ટીમ નવી સમસ્યાને નાથવા ધંધે લાગી. હાલે દર ચોથા દિવસે પાણીનું વિતરણ. સંદેશના અંદરના પાને સમાચાર છે: રેલવેનો મોટો નિર્ણય. જનરલ કોચમાં ₹20માં ભોજન મળશે. ટ્રેનોમાં વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્લેટફોર્મ્સ પર કામચલાઉ ધોરણે ભોજનના કાઉન્ટર્સ ખોલી દીધા. પ્રારંભિક ધોરણે 100 સ્ટેશનોના લગભગ 150 પ્લેટફોર્મ પર ભોજનના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા. હું પ્રકાશ શુક્લા. ગુજરાત સમાચારના સમાચાર છે કે ભૂકંપ બાદ શહેરના વિસ્તારોમાં વધારા બાદ શરૂ કરાયેલી ભુજની સિટી બસ સેવા બંધ હોવાથી મોંઘા દાટ ભાડાનો ભોગ બનતી પ્રજા. આજે વિશ્વ મેલેરિયા દિવસ. વૈજ્ઞાનિકોને મેલેરિયાની રસી શોધવામાં મળી સફળતા. રસી સલામત હોવાનો WHOનો મત. ભારતમાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો. અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન ક્ષેત્રના પ્રાધ્યાપકોએ આપી માહિતી. હું જીતેન્દ્ર બગ્ગા. DNA ઇન્ડિયાનો અહેવાલ. બીજા તબક્કાનું પ્રમોશન બંધ. જાણો આ પછી કઈ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ. દેશમાં બીજા તબક્કાનું મતદાન છે એ 26મી તારીખે થવાનું છે. આ સંદર્ભે બીજા તબક્કામાં જે વિસ્તારોમાં ચૂંટણી છે ત્યાં 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર હવે પૂરો થઈ ગયો છે. ચૂંટણીને લગતી કોઈ જાહેર સભા કે રાજકીય કાર્યક્રમ યોજી શકાશે નહીં અને આવા કોઈ કાર્યક્રમને સંબોધિત કરી શકાશે નહીં. સિનેમા, ફિલ્મ, ટીવી અથવા અન્ય કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા કોઈ પણ પ્રમોશનલ અથવા સંબંધિત પ્રવૃત્તિ નહીં થાય.
જો રાજકીય વ્યક્તિઓ કે જેમને રાજ્યની સુરક્ષા મળી હોય તેઓ લોકસભા બેઠકના મતદાર હોય તો તેઓ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યા પછી આ વિસ્તારમાં ફરી શકશે નહીં. કોઈ પણ રાજકીય વ્યક્તિ જે તે લોકસભા બેઠકનો મતદાર નથી અથવા સાંસદ કે ધારાસભ્ય પણ નથી તે લોકસભા બેઠક પર રહી શકશે નહીં. પ્રિન્ટ મીડિયામાં રાજકીય જાહેરાતો પણ તપાસ બાદ જ પ્રસિદ્ધ કરી શકાશે. હું નીરજ મચ્છર. આજે વાત કરીએ એલિસન ફેલિક્સની. ઓલિમ્પિકની ટ્રેક એન્ડ ફિલ્ડની ઇવેન્ટમાં અત્યાર સુધી કાર્લ લુઈસ સૌથી વધારે મેડલ સાથે આગળ હતો. એલિસને એને પાછળ છોડી દીધો છે. આજે એની રમતની વાત નથી, એની બીજી એક શક્તિની વાત કરીએ. એ જ્યારે ગર્ભવતી થઈ ત્યારે એની સ્પોન્સર કંપની નાઇકે એની શરત એના અપાતા પૈસામાં 70% ઘટાડો કરી નાખ્યો અને કહ્યું કે તું તારી જગ્યા સમજ અને તું હવે પ્લેયર નહીં થઈ શકે, દોડવાની વાત છોડી દે. આ બધાની વચ્ચે જીવલેણ સ્થિતિને કારણે 7મા મહિનામાં એલિસનને ફરજિયાત સિઝેરિયન ડિલિવરી કરાવવી પડી હતી. બાળકને 1 મહિના સુધી હોસ્પિટલમાં આઈસીયુમાં રહેવું પડ્યું હતું. પણ પછી 2 વર્ષની દીકરીને લઈ એલિસન દોડી. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ 5મી વખત અને હવે 11 મેડલ સાથે કાર્લ લુઈસને પછાડી ઇતિહાસમાં સૌથી વધુ ટ્રેક એન્ડ ફિલ્ડ માટે દોડેલી વ્યક્તિ બની ગઈ છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર